નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે અને મુંબઈ સમાચાર આ અલગ અલગ મુદ્દાઓ પર સતત ધ્યાન રાખી રહ્યું છે. કેવી ચર્ચા થઈ રહી છે અને વિશ્લેષકોનું શું કહેવું છે તે પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. મિત્રો, અત્યારે હાલ જે ચર્ચાઓ થઈ રહી છે તેના માટે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાઈ ચૂકેલા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. નમસ્કાર સર, અત્યારે હાલ જે અલગ અલગ માહોલ ગુજરાતમાં બનેલો છે તેમાં સૌથી પહેલા જે ચર્ચા થઈ રહી હોય તો કોળી સમાજ અને આહિર સમાજ, જેમાં કોળી સમાજના આગેવાન પરસોત્તમભાઈ સોલંકીએ અગાઉ પણ નિવેદન આપેલું હતું કે જો જરૂર પડશે તો ધોકાવાળી કરવી પડશે. અને ફરી આજે જે વિડીયો આવ્યો છે 2 દિવસ પહેલા કોઈક સમારોહની અંદર, તેમાં પણ તેમણે કહ્યું કે જો મારા સમાજની સામે કોઈએ આંખ ઊંચી કરીને જોયું તો, એટલે કે ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો તેમના ભાઈ હીરાભાઈ સોલંકીએ કહ્યું કે કોળી સમાજ માટે પણ બંધારણની જરૂર છે. જીગરભાઈ, આપનો જરા નેટવર્ક ઇસ્યુને કારણે છેલ્લા 2 શબ્દ વાંચી ન સમજી ન શકાયો, પણ હું સમજી ગયો આપનો પ્રશ્ન શું છે તે. જી. પરસોત્તમભાઈ સોલંકીએ એક સમૂહ લગ્નમાં કીધું કે કોળી સમાજના હિત માટે થઈને મારે ધોકા ઉપાડવા પડે તો પણ હું ધોકા ઉપાડીશ, કારણ કે મને બીજી કોઈ ભાષા આવડતી નથી. એમણે ત્યાં સુધી કીધું કે બધા લોકો મને એમ કે છે કે આવું શા માટે મંત્રી કક્ષાના વ્યક્તિ હોવા છતાં આવું શા માટે બોલો છો, પરંતુ હું મંત્રી ભલે હું, સૌથી પહેલા હું સમાજનો સંતરી છું. એટલે હવે સમાજ જે છે એ બહુ કેન્દ્રમાં આવી ગયું છે તમામ પોલિટિશિયન્સ માટે, અને ખાસ કરીને ગુજરાતમાં, કારણ કે સમાજ જે છે એ સંજીવની છે. હીરાભાઈ સોલંકીએ એનાથી આગળ જઈને એક ફંક્શનમાં કીધું અને શાયરાના અંદાજમાં કીધું કે હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત में ही કામ આएंगे. એ વાત પણ એણે કરી. પણ મૂળ વાત જીગરભાઈ એવી છે, તમામ લોકો, એટલે આ તો કોળી સમાજની વાત થઈ, ઠાકોર સમાજમાં પણ ગેનીબેન ઠાકોર થી માંડી અલ્પેશભાઈ સુધીને, લવિંગજી ઠાકોરજી માંડીને નવગણજી ઠાકોર સુધીના આ બધા જ લોકો, પાટીદારોમાં નરેશભાઈ પટેલ થી માંડીને દિનેશ બાંભણિયા સુધીના લોકો, અને બ્રહ્મ સમાજમાં પણ અનેક પ્રકારના લોકો, ભરવાડ સમાજ, કોળી સમાજ, આહિર સમાજ, લુહાર સમાજ, નાઈ સમાજ, ક્ષત્રિય સમાજ, ગુર્જર સમાજ, બધા સમાજોના નેતાઓ જે છે એ હવે સમાજના બંધારણના નામે, એટલે કે નીતિ આચાર સંહિતા જેને કહેવાય, એના નામે ચારે બાજુ સંમેલનો યોજી રહ્યા છે અને એ સમર્થન મેળવવાની કોશિશ કરે. એ શું છે? એ નવી આખી રણનીતિ છે. નવી રાતો રાત બધાને સમાજનું હિત કંઠે લાગી ગયું એવું નથી, પણ સમાજ જેની સાથે હોય એની અવગણના હવે કોઈ પોલિટિશિયન્સ કરી શકે એમ નથી. એ વાતની પ્રતીતિ છે, એટલે આ બધું થઈ રહ્યું છે. પછી એમાં ચડાવ ઉતાર ઘણા આવે. આમાં સમાજનું ભલું થતું તો વાંધોય નથી. પાછો આપણે એમ નથી કહેતા કે બધાનો ઈરાદો ખરાબ છે, પણ સમાજના ભલાના નામે પણ મૂળ વાત તો પાછી ઈ જ છે કે યા તો અમને કિંગ બનાવો, યા તો અમે કિંગ મેકર બનીએ. જી, આ વાત થઈ ઠાકોર સમાજના બંધારણની. આપણે બીજો એક મુદ્દો છે, જે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવું અત્યારે હાલ તો વાતાવરણ બંધાઈ ગયું છે. હું વાત કરી રહ્યો છું કે જયરાજ આહિરને જામીન મળી ચૂકેલા છે, હાથમાં ગીતા લઈને બહાર આવ્યા. બીજી તરફ કોળી સમાજ પોતાનું બંધારણ બનાવવું જોઈએ તેવું હીરાભાઈ કહી રહ્યા છે. મતલબ કે હવે સમાજની વાતો થઈ રહી છે, બીજી કોઈ વાત ચર્ચા નથી થઈ રહી. એમાં એવું છે જીગરભાઈ, જયરાજ આહિર બહાર આવ્યા એ કાનૂની પ્રોસેસ છે, અને એક અધ્યાય તમે જો કહો તો અધ્યાય એ અધ્યાર રૂપે પૂરો થયો. અધ્યાર એટલે અધકચરો, અધ્યાય એટલે અંક. એક અંક અધકચરી રીતે પૂરો થયો, કારણ કે નવનીતભાઈ બાલદિયા સહિતના અને એના સમર્થકો, એ લોકોની હજી કેટલીક ડિમાન્ડ છે, એટલે એ માને છે કે આ ઇસ્યુ હજી જીવંત છે. જયરાજભાઈના પક્ષના લોકો એમ માને છે કે એક પ્રકરણ પૂરું થયું, ભાઈ તમે અમને, અમારું નામે આવ્યું, જેલમાં જઈ આવ્યા અને હવે અમને જામીન મળ્યા છે, એટલે એ તો બાકાયદા છે, એમાં કોઈ બીજી વાત તો છે નહીં.
હવે જે સંમેલન થઈ રહ્યા છે, હીરાભાઈએ જે વાત કરી કે આપણા સમાજે પણ બંધારણ ઘડવું પડે એમ છે, એની પાછળ બે વસ્તુ છે. કોળી સમાજ બહુ મોટી જનસંખ્યા, 2.5 કરોડ જેટલી જનસંખ્યા ધરાવનારો સમાજ છે. હવે એવડી મોટી વોટ બેંક જે છે એમાં હવે દરેકને એવું, એટલે કે અનેક લોકોને એવું લાગે છે કે મુझे छोटी सी धोती पहना दे मां मैं गांधी बन जाऊं. દરેકને કાંઈ ને કાંઈ થઈ જવું છે, અને થઈ જવું છે એટલે જે લોકો અત્યારે પ્રસ્થાપિત છે, ટૂંકમાં હીરાભાઈ કયો કે પરસોત્તમભાઈ કયો, એ પ્રસ્થાપિત છે. કોળી સમાજના મસીહા તરીકે કયો કે કોળી સમાજના લીડર તરીકે કયો, અત્યારે તો એ વન મેન આર્મી જેવું છે, એમાં કોઈ ખામી નથી. પણ હવે બીજા લોકો એ બીજી પાર્ટીના છે, જેમ કે એક આમ આદમી પાર્ટીના છે. હવે એને એમ છે કે સમાજનું હું નેતૃત્વ કરું, એટલે બેકગ્રાઉન્ડમાં એવું માનવામાં આવે છે, એનો તથ્ય તમને મને મળે એ જુદી વાત છે, ન મળે, પણ એવું માનવામાં આવે છે કે ભાવનગર સહિતના વિસ્તારોમાં હવે એમ કહેવાય છે કે તાલુકે તાલુકે મિટિંગ કરશું, ફલાણે એ બધી વાત જે ગતિવિધિ છે એ શું છે, આખા કોળી સમાજમાંથી સહાનુભૂતિ જે અત્યારે 100% માની લો કે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી ની તરફ હોય, તો થોડીક આ બાજુ વાળવા બીજા લોકો કરી રહ્યા છે કોશિશ. અને એને બધાને આપણે મૃગાંક શાહ, એક બહુ મોટા કવિ છે મૃગાંક શાહ, એની જે પંક્તિ છે ને એ પંક્તિને અનુસાર આ કોળી સમાજમાં અત્યારે થઈ રહ્યું છે. બધા પોતપોતાની રીતે પ્રયોગ કરે. શું કે છે એ પંક્તિ મૃગાંક શાહની, કે ભાઈ કલિંગર ન હોય તો લીંબુનો રસ કાઢ, કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ, જેવી મળી હોય એવી જિંદગીનો તું કસ કાઢી લે, અને તને સુધારવા કોઈ આજના અન્ના અનશન ઉપર નહીં આવે, તમને સુધારવા હવે કોઈ અન્ના અનશન ઉપર નહીં આવે, તું જ તારી વિરુદ્ધ જોરદાર સરઘસ કાઢ. દરેક પોતપોતાની રીતે જ હવે એવી કોશિશ કરી રહ્યા છે કે આપણે જે છે સમાજનું નેતૃત્વ કરીએ. એટલે હવે જે મીટિંગો થઈ રહી છે એ તમે જુઓ, સ્પેસિફાઈ બોલવામાં આવે છે કે જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં જ ભાવનગરમાં બેઠક કરવી જે થઈ ગઈ છે. હવે એમાં હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી પરિવાર ગેરહાજર રહ્યા હતા, એ નતા ગયા. હીરાભાઈ ને પૂછવામાં આવ્યું તો એને કીધું કે ભાઈ એક ઇસ્યુ પૂરો થઈ ગયો, હવે અમારે અહીંયા કઈ જવાની જરૂર નથી, વાત પૂરી થઈ ગઈ, એનો ધરપકડ થઈ ગઈ, જામીન થઈ ગયા વગેરે વગેરે. એટલે હીરાભાઈના જે સમર્થકો અથવા તો હીરાભાઈ નું જૂથ જે કોળીમાં છે એ માને છે કે હવે બગદાણા પ્રકરણનો એન્ડ આવી ગયો, જ્યારે કે બીજા લોકો એમ માને છે કે હજી એન્ડ નથી, અધ્યાર છે. એટલે અધ્યાય નો અધ્યાર, એટલે બીજા સંમેલન. અને પછી જાહેરાત એવી કરી છે કે અમે અલગ અલગ તમામ તાલુકે એટલે ભાવનગર પંથકથી માંડીને ગુજરાતભરના તાલુકે મિટિંગ કરશું. એ શું છે, એ રણનૈતિક છે, એ રાજનૈતિક છે, અને કરે એમાં પાછું ખોટું નથી. પણ એનો આશય જે છે એક બગદાણા પ્રકરણને થોડુંક જીવતું રાખવાનો, અને એના નામે કોળી સમાજના જે છે એમાં થોડાક પોતાના તરફે લોકોને કરવાનો પણ આશય છે. એ બાબતમાં તમને કહી દઉં કે હવે આખું ગુજરાતની રાજનીતિ જે છે એ સમાજ નીતિ ઉપર વિશેષ અવલંબિત થતી જાય છે, આત્મનિર્ભર નહીં, સમાજ નિર્ભર. જી સર, અલગ અલગ મુદ્દાઓમાં આજે આપણી ચર્ચા થઈને આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સર.